या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સદિશના બીજગણિત ચેપ્ટર 10 માં અદિશ ગુણાકાર વિશે વાત કરી હતી. સદિશનો અદિશ ગુણાકાર. અને હવેનો ટોપિક છે સદિશનો બહિર્ગુણન અથવા તો ક્રોસ ગુણાકાર અથવા તો એને કહેવાય સદિશ ગુણાકાર. એટલે બે સદિશોનો ગુણાકાર છે એ કેવો મળે? સદિશ. અથવા એને બીજું કહેવાય ક્રોસ ગુણાકાર અથવા બીજું નામ છે બહિર્ગુણન. તો બહિર્ગુણન એટલે શું? એટલે અથવા તો સદિશ ગુણાકાર એટલે શું? તો એની વ્યાખ્યા આપે પહેલા. ધારો કે કોઈ બે શૂન્યતર સદિશો x bar is equal to x1 I cap plus x2 j cap plus x3 k cap અને y bar is equal to y1 I cap plus y2 j cap plus y3 k cap એ R3 અવકાશના અથવા તો R3 ના સદિશો હોય તો R3 ના સદિશો હોય તો તેમનો બહિર્ગુણન અથવા તો ક્રોસ ગુણાકાર અથવા તો સદિશ ગુણાકાર. હવે જુઓ એનો સદિશ ગુણાકાર કઈ રીતે થશે? તો કે x3 y2 minus x2 y3 into I cap plus x3 y1 minus x1 y3 j cap plus હવે કયું બાકી રહ્યું? x1 y2 minus x2 y1 into k cap વડે દ્વારા દર્શાવાય અથવા તો એનો બહિર્ગુણન છે એ આ છે. તેને x બાર ક્રોસ y બાર વડે દર્શાવાય છે. x બાર ક્રોસ y બાર ક્રોસ ગુણાકાર શું નામ છે? ક્રોસ ગુણાકાર અથવા તો બહિર્ગુણન અથવા સદિશ ગુણાકાર. તો x બાર ક્રોસ y બાર is equal to x3 y2 minus x2 y3 I cap plus x3 y1 minus x1 y3 j cap plus x1 y2 minus x2 y1 k cap. તો આ છે એનો બહિર્ગુણાકાર થયો, બે સદિશોનો બહિર્ગુણાકાર. હવે જો આને આપણે નિશ્ચયની રીતે જોવું હોય નિશ્ચયની રીતે સદિશોનો બહિર્ગુણન નિશ્ચયની રીતે તો x બાર ક્રોસ y બાર is equal to નિશ્ચયમાં અહીંયા પહેલી હરોળમાં I cap j cap અને k cap લખવાનું, પછી બીજીમાં x બાર એટલે x1 x2 અને x3 અને ત્રીજી હારમાં y બાર એટલે y1 y2 અને y3. આ નિશ્ચયની મદદથી અદિશ બે સદિશોનો બહિર્ગુણન મેળવી શકાય. હવે જુઓ તમે આનું સાદુરૂપ આપો એટલે તમને આ જ મળશે. નિશ્ચયની રીતે મૂલ્ય મેળવતા તો આપણે શીખી ગયા ચેપ્ટર 3 માં, નિશ્ચય ચેપ્ટર 4 માં સોરી. તો એના રીતે આવડવા મળશે. તો આ થયું નિશ્ચયની રીતે સદિશોનો બહિર્ગુણન. ઓકે, હવે એના ગુણધર્મો જોઈએ આપણે. સદિશના બહિર્ગુણનના ગુણધર્મો. એમાં પહેલો ગુણધર્મ
કે બે સદિશોનો અથવા તો બહિર્ગુણન જે છે, બહિર્ગુણન એ કેવો છે? બહિર્ગુણન આપણે અહીંયા લખીએ આપણે કૌંસમાં x બાર ક્રોસ y બાર એ સદિશ છે. એટલે તો એનું નામ આપ્યું છે સદિશ ગુણાકાર. એટલે એનું બીજું નામ આપ્યું છે સદિશ ગુણાકાર. એટલે બહિર્ગુણન છે એ કેવો છે? સદિશ. આગળ આપણે અંતઃગુણનની વાત કરીએ કેવો હતો? અદિશ ગુણાકાર. એટલે એને અદિશ મળતો હતો. તો બહિર્ગુણનનો પહેલો ગુણધર્મ બહિર્ગુણન છે એ કેવો છે? સદિશ છે. બીજું કે x બાર ક્રોસ x બાર નો x બાર સાથેનો ક્રોસ ગુણાકાર લઉં તો એ 0 બાર મળે. જ્યારે અંતઃગુણનમાં શું હતું? x બાર ડોટ x બાર mod x બાર નો સ્ક્વેર થતો હતો. અને અહીંયા આગળ x બાર ક્રોસ x બાર એટલે 0 બાર. ત્રીજું, અથવા તો અમારે એવું પણ કહેવાય કે x બાર ક્રોસ 0 બાર તો પણ કેવું થશે? 0 બાર. સદિશનો સદિશ 0 સદિશ સાથે ગુણાકાર એટલે. પછી ત્રીજું કે x બાર ક્રોસ y બાર = -y બાર ક્રોસ x બાર. એટલે કે એ સમક્રમી નથી. જો પેલામાં કેવું હતું? x બાર ડોટ x બાર = x બાર y બાર ડોટ x બાર થતું. x બાર ડોટ y બાર = y બાર ડોટ x બાર લખી શકાય અંતઃગુણનમાં. જ્યારે બહિર્ગુણન છે એ કેવો છે? તો કે સમક્રમી નથી. એટલે કે x બાર ક્રોસ y બાર = -y બાર ક્રોસ x બાર થઈ જાય. માઈનસ શું કામ થાય છે? આ માઈનસ શું કામ થાય છે? તો કે નિશ્ચયકમાં બે હારની એટલા બદલી કરીએ તો અહીંયા આગળ શું કર્યું આપણે? x બાર ક્રોસ y બાર હતો એનું y બાર ક્રોસ x બાર કર્યું એટલે બે હારની એટલા બદલી થાય તો એની નિશાની કેવી થઈ જાય? બદલી જાય. પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ. એટલે વિરોધી થઈ જાય. તો આ કેવું થઈ જાય છે? માઈનસ થઈ જાય છે. એટલે કે એ સમક્રમી, એટલે કે બહિર્ગુણાકાર છે એ સમક્રમી નથી. એના પછીનો ગુણધર્મ, ચોથો ગુણધર્મ કે જો x બાર ક્રોસ y બાર પ્લસ z બાર હોય, x બાર ક્રોસ y બાર પ્લસ z બાર, તો x બાર ક્રોસ y બાર પ્લસ x બાર ક્રોસ z બાર લખાય. એના પછીનો ગુણધર્મ નંબર 5 અદિશ સાથે ગુણાકાર. એટલે કે કોઈ સંખ્યા છે k, શૂન્યતર વાસ્તવિક સંખ્યા k છે, બરાબર, એને આપણે x બાર ક્રોસ y બાર આને ગુણાવવું છે તો એને આમ લખાય કે k x બાર ક્રોસ y બાર, અથવા આમ પણ લખી શકાય x બાર ક્રોસ k y બાર. તો આ હતા એના ગુણધર્મો. હવે એના કેટલાક પરિણામ જોઈએ આના પરથી. કેટલાક પરિણામો. હવે જો કેવા પરિણામો? તો કે ક્રોસ ગુણાકારની રીતે જે પરિણામો મળતા હોય એની વાત કરવાની છે. આગળ આપણે અંતઃગુણનમાં જોયું તો a બાર ડોટ b બાર = આપણને મળતું હતું mod a બાર * mod b બાર cos θ. તો અહીંયા આગળ a બાર ક્રોસ b બાર અથવા તો x બાર ક્રોસ y બાર = mod a બાર mod b બાર * sin θ આવશે. પણ અહીંયા આગળ mod આવશે. એનું કારણ કે એની જે દિશા છે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ હાલે. જો આમ કરે એટલે ઉપર જાય z અક્ષની દિશામાં, પછી નીચે હોય તો ઋણ દિશામાં જાય, એટલે પ્લસ માઈનસ આવે. તો અહીંયા આગળ થશે mod x a બાર ક્રોસ b બાર = mod a બાર * mod b બાર sin θ. તો એનો એક પરિણામ છે આ યાદ રાખવાનું છે. પછી બીજું, પરસ્પર લંબ સદિશો માટે. પરસ્પર લંબ સદિશોની વાત કરીએ તો કયા કયા છે? i કેપ એટલે કે x બાર, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. તો એને આપણે સુરેખ સંયોજન સ્વરૂપે કઈ રીતે લખીએ છીએ? i કેપ, j કેપ અને k કેપ. તો પરસ્પર લંબ સદિશો માટે લંબ સદિશો i કેપ, j કેપ અને k કેપ માટે i કેપ ક્રોસ i કેપ
ઇઝ ઇક્વલ ટુ j કેપ ક્રોસ j કેપ ઇઝ ઇક્વલ ટુ k કેપ ક્રોસ k કેપ ઇઝ ઇક્વલ ટુ 0 બાર થશે, એટલે કે શૂન્ય સદિશ. શું કામ? તો કે નિશ્ચયકની કોઈ પણ બે હાર કેવી હોય? સમાન હોય. તો નિશ્ચયકનું મૂલ્ય હંમેશા કેવું થઈ જાય? 0. એટલે અહીંયા આવશે 0. પછી બીજું પરિણામ કે જો i કેપ ક્રોસ j કેપ બરાબર શું થશે? k કેપ. જો અહીંયા આગળ હું થોડું કે i કેપ j કેપ અને આ k કેપ છે, તો અહીંથી હું આમ દિશા લઈએ i કેપ j કેપ, i કેપ થી k કેપ અને i કેપ થી k કેપ થી i કેપ. તો i કેપ ક્રોસ j કેપ એટલે કોણ મળશે? k કેપ. પછી j કેપ ક્રોસ k કેપ, j કેપ ક્રોસ k કેપ એટલે કોણ મળશે? i કેપ. પછી k કેપ ક્રોસ i કેપ એટલે કોણ મળશે? j કેપ. k કેપ ક્રોસ i કેપ ઇઝ ઇક્વલ ટુ j કેપ. હવે આનાથી ઊંધું આવવું કે j કેપ ક્રોસ i કેપ, j કેપ ક્રોસ i કેપ તો માઈનસ k કેપ થઈ જાય, કેમ કે સમક્રમી નથી. સમક્રમી ન હોય એટલે બે હાર એટલા બદલી જાય એટલે કેવું થઈ જાય? માઈનસ. તો k કેપ ક્રોસ j કેપ કેવું થઈ જશે? માઈનસ i કેપ. જો આ બધા પરિણામ યાદ રાખવાના છે. પછી i કેપ ક્રોસ k કેપ લખું તો એનું થઈ જશે માઈનસ j કેપ. બરાબર. તો આ હતા એના પરિણામ. હજી આગળ જોઈએ બીજું પરિણામ. તો આ સૂત્ર પરથી આપણે sin θ એટલે કે θ બરાબર એવું પણ લખી શકીએ કે θ sin ઇન્વર્સ mod a bar cross b bar upon mod a bar into mod b bar. Mod θ sin inverse mod x bar cross b bar upon mod a bar into mod b bar. એટલે જ્યારે ક્રોસ ગુણાકાર પરથી આપણને θ મેળવવાનો કીધો હોય તો આ રીતે મળશે. એના પછીનું પરિણામ છે કોઈ ત્રિકોણ આપ્યો ABC, ABC આ ત્રિકોણ છે. તો આ સદિશ છે આ રીતે છે, અથવા તો આમ લઈ લઈએ કે આ સદિશ અને આ સદિશ અને આ બાજુ છે. તો એમના વચ્ચેનો ખૂણો જો θ હોય આવું તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાયો ગુણ્યા વેધ. એટલે અહીંયા આગળ આપણે આધાર છે, અહીંયા આગળ આપણે વેધ લઈ લઈએ તો આ પાયો ગુણ્યા વેધ તો કોણ આવશે? BC ઇન્ટુ અહીંયા નામ આપી દઈએ D, તો AD. BC ઇન્ટુ AD. તો હવે આ BC છે એને આપણે A બાર કહી દઈએ અને આ આખો B બાર છે BC. તો આ તો આનું માન છે એ આનું અંતર થવાનું, એટલે આ કેટલું થશે? મોડ b બાર. તો 1/2 મોડ b બાર કોણ? તો કે BC. BC છે એ મોડ b બાર મળ્યું છે. હવે પાયો મળી ગયો, વેધ મેળવવાનો છે. તો અહીંયા આગળ કાટકોણ ત્રિકોણ બનશે એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કોણ થશે? sin θ. તો sin θ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય sin θ ઇઝ ઇક્વલ ટુ AD છેદમાં મોડ a બાર. AD છેદમાં મોડ a બાર. તો AD બરાબર શું લખાય? AD ઇઝ ઇક્વલ ટુ મોડ a બાર ઇન્ટુ sin θ. તો આ AD ની કિંમત છે અહીંયા મૂકવાની છે આપણે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા આગળ કેટલું થઈ જશે? મોડ a બાર ઇન્ટુ sin θ. તો હું આને લખી શકું 1/2 મોડ a બાર મોડ b બાર ઇન્ટુ sin θ. તો હવે અહીંયા જો આગળનું પરિણામ પહેલું આપણે જે જોયું કે mod x બાર ક્રોસ b બાર ઇઝ ઇક્વલ ટુ mod a બાર ક્રોસ b બાર ઇઝ ઇક્વલ ટુ mod a બાર ઇન્ટુ mod b બાર ઇન્ટુ sin θ. તો આના બરાબર આપણે લખી શકીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મળ્યું 1/2 mod a બાર ક્રોસ b બાર. ક્યારે? જ્યારે પાસ પાસેની બાજુ આપેલી હોય ત્યારે. જો આ બે a બાર અને b બાર કોણ છે? પાસ પાસેની બાજુ છે. એટલે ત્રિકોણની પાસ પાસેની બાજુ આપી હોય a બાર અને b બાર, ત્યારે એનું ક્ષેત્રફળ છે એ સીધું 1/2 મોડ a બાર ક્રોસ b બાર થશે.
એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનું જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. તો ABCD માટે જોઈએ તો અહીંયા આગળ પણ આમ આપણે વેધ કીધી છે. સોરી, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ AD એની લંબાઈ છે અને આ પહોળાઈ છે એ આપણે કહી દઈએ BE. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? લંબાઈ એટલે કે AD ઇન્ટુ પહોળાઈ B. પહોળાઈ B લીધી છે. હવે આ છે એ A બાર છે, તો આ અંતર થશે મોડ A બાર અને આને કહીએ B બાર. તો સેમ આના પરથી જ આ કાટકોણ ત્રિકોણ બન્યો. અહીંયા આગળ થીટા લઈ લઈએ. તો આમાં જે મળ્યું આપણને અહીંયા આગળ મોડ A બાર sin થીટા મળ્યું. તો અહીંયા આગળ શું મળશે? મોડ B બાર sin થીટા. એટલે B બરાબર મળ્યું આપણને મોડ B બાર sin થીટા. ને AD છે એ આપણે કેટલું કીધું? A બાર. એટલે મોડ A બાર અને B કેટલું મળ્યું છે? મોડ B બાર sin થીટા. તો આને લખાય મોડ A બાર મોડ B બાર sin થીટા. અને મોડ A બાર મોડ B બાર sin થીટા ઇઝ ઇક્વલ ટુ લખાય મોડ A બાર પ્લસ B બાર. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુ આપેલી હોય ત્યારે એનું ક્ષેત્રફળ થશે મોડ A બાર ક્રોસ B બાર. પણ જો વિકર્ણ આપેલા હોય BD અને AC વિકર્ણ આપેલા હોય ત્યારે એનું ક્ષેત્રફળ વિકર્ણ માટે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ is equal to 1/2 mod A બાર plus B બાર. જો વિકર્ણ BD A બાર આપ્યો હોય ને વિકર્ણ AC B બાર આપ્યો હોય તો એનું ક્ષેત્રફળ એના પરથી 1/2 mod A બાર plus B બાર. એટલે તમે જોઈ શકો કે જ્યારે પાસેની બાજુ આપેલ હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં ત્યારે એનું ક્ષેત્રફળમાં આવશે mod A બાર plus B બાર. પણ જ્યારે વિકર્ણ આપેલા હોય ત્યારે 1/2 એટલે ખાલી ફેર કેટલો છે કે પાસેની બાજુ હોય તો સીધું A બાર plus B બાર નું મોડ અને વિકર્ણ આપેલા હોય તેને બે વડે ભાગવાના. બરાબર? એના પછી નેક્સ્ટ જોઈએ. ચલો એના પછી છે બે સદિશોને લંબ સદિશ. લંબ એકમ સદિશ. હવે બે સદિશોને લંબ સદિશ કીધું હોય અને બે સદિશોને લંબ એકમ સદિશ કીધું હોય, બે અલગ અલગ છે. જુઓ, આ બે સદિશ છે x બાર અને y બાર. તો બંનેને લંબ સદિશ એટલે આ લંબ થયું બંનેને. તો બંનેને લંબ સદિશ માટે જોતા જઈએ. ધારો કે બે શૂન્યતર સદિશો, ધારો કે બે શૂન્યતર સદિશો x બાર અને y બાર છે. તેથી બંનેને લંબ સદિશ બંનેને લંબ સદિશ કીધું હોય તો પ્લસ ઓર માઈનસ x બાર ક્રોસ y બાર થશે. તથા બંનેને લંબ એકમ સદિશ કીધું હોય તો પ્લસ ઓર માઈનસ મોડ x બાર ક્રોસ y બાર, સોરી પ્લસ ઓર માઈનસ x બાર ક્રોસ y બાર છેદમાં મોડ x બાર ક્રોસ y બાર.
તો યાદ રાખજો જ્યારે બે સદિશોને લંબ ત્રીજો સદિશની વાત કરવાની અને એ ત્રીજા સદિશ મેળવવો હોય તો જે પેલા બે સદિશ છે એનો ક્રોસ ગુણાકાર લેવાનો એટલે એને લંબ સદિશ મળે પણ લંબ સદિશ છે એને લંબ એકમ સદિશ કીધો હોય બંનેને લંબ એકમ સદિશ તો પ્લસ ઓર માઈનસ x બાર ક્રોસ y બાર ના છેદમાં એનું માન આવશે જો ફેર કરીએ તો લંબ સદિશ અને લંબ એકમ સદિશ લંબ સદિશ કીધું હોય તો ખાલી x બાર ક્રોસ y બાર લેવાનું અને એકમ સદિશ કીધો હોય તો છેદમાં એનું માન પણ લેવાનું ઓકે તો આને રિલેટેડ દાખલા છે સ્વાધ્યાય 10.4 માં એ આપણે સ્ટાર્ટ કરીએ ચલો સ્વાધ્યાય 10.4 એમાં દાખલા નંબર 1 એમાં એવું કીધું કે જો a બાર i cap 7j cap 7k cap અને b બાર 3i cap 2j cap 2k cap હોય તો મોડ a બાર ક્રોસ b બાર શોધો મેળવવાનું કીધું છે મોડ a બાર ક્રોસ b બાર તો એના માટે પહેલા આપણે a બાર ક્રોસ b બાર મેળવવો પડશે તો a બાર આપ્યું છે આપણને i cap 7j cap 7k cap એટલે હું એને લખી શકું કે 1 7 અને 7 પછી b બાર આપ્યું છે 3i cap 2j cap 2k cap તો એને લખી શકાય 3 2 અને 2 તો નિશ્ચયકની મદદથી આપણે જોઈએ તો a બાર ક્રોસ b બાર નિશ્ચયક i cap j cap k cap પછી a બાર એટલે 1 7 અને 7 અને b બાર એટલે 3 2 અને 2 તો આનો હવે સાદુરૂપ આપો નિશ્ચયક પેલી હારની સાપેક્ષે એટલે i cap ઇન્ટુ આ બેનો ગુણાકાર આવશે એટલે -14 અને આ માઈનસ માઈનસ પ્લસ એટલે -14 માઈનસ માઈનસ +14 ઇન્ટુ i cap પછી પ્લસ 2 આની નિશાની માઈનસ આવશે એટલે -2 21 j cap પ્લસ -2 માઈનસ માઈનસ +21 k cap તો a બાર ક્રોસ b બાર આપણને મળશે a બાર ક્રોસ b બાર ઇઝ ઇક્વલ ટુ આ 14 માઈનસ છે ને આ પ્લસ છે એટલે 0 થઈ ગયું એટલે 0 i cap પછી અહીંયા આગળ આવશે -19 માઈનસ માઈનસ પ્લસ +19 j cap પ્લસ અહીંયા આગળ કેટલા આવશે જો +19 k cap બરાબર છે તો a બાર ક્રોસ b બાર મળ્યું આપણને 19 j cap પ્લસ 19 k cap તેનું માનાંક એટલે મોડ a બાર ક્રોસ b બાર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 19 નો સ્ક્વેર પ્લસ 19 નો સ્ક્વેર તો અહીંથી 19 નો સ્ક્વેર બેમાંથી કોણ કાઢી નાખવાનું વર્ગમૂળ નીકળી જશે એટલે 19 * 1 + 1 એટલે કેટલા થઈ જશે √2 એટલે એનો જવાબ આવશે 19 √2 એના પછી કીધું છે જો a બાર 3i cap 2j cap 2k cap અને b બાર i cap 2j cap 2k cap હોય તો સદિશ a બાર b બાર અને a બાર b બાર ને લંબ એકમ સદિશ શોધો તો લંબ એકમ સદિશ કીધું છે કોને તો કે a બાર b બાર અને a બાર b બાર બંને એટલે a બાર b બાર છે ને આપણે x બાર કહી દઈએ અને a બાર b બાર છે ને આપણે y બાર કહી દઈએ તો a બાર b બાર અને a બાર b બાર એટલે કે x બાર ક્રોસ y બાર એને લંબ x બાર અને y બાર ને લંબ એકમ સદિશ તો પહેલા આપણે a બાર b બાર અને a બાર b બાર મેળવી લઈએ ચલો તો a બાર b બાર ઇઝ ઇક્વલ ટુ a બાર એટલે કેટલા આપ્યા છે 3i cap 2j cap 2k cap પ્લસ b બાર એટલે i cap 2j cap 2k cap તો આ બેનો સરવાળો જોઈએ a બાર b બાર કેટલો મળશે 3 + 1 એટલે 4 i cap +2 + 2 એટલે 4j cap
2 minus 2 0 એટલે એ લખવાની જરૂર નથી એટલે a બાર plus b બાર મળ્યું આપણને એને આપણે કહી દઈએ x બાર આને કીધું x બાર હવે a બાર minus b બાર મેળવીએ તો a બાર minus b બાર અહીંયા આગળ માઈનસ લઈ લઈએ તો 3 minus 1 એટલે 2 I cap 2 minus 2 એટલે 0 એટલે લખવાની જરૂર નથી પછી 2 minus minus plus 2 એટલે 4 એટલે 4k cap તો આ મળ્યું આપણને a બાર minus b બાર એને હું y બાર લઈ તો y બાર મળી ગયું હવે આપણે મેળવવાનું x બાર અને y બાર ને લંબ એકમ સદિશ તો x બાર અને y બાર ને લંબ એકમ સદિશ મેળવવો હોય તો એના માટે પહેલા આપણે ક્રોસ ગુણાકાર લેવો પડશે એટલે x બાર ક્રોસ y બાર x બાર ક્રોસ y બાર x બાર એટલે 4i cap plus 4j cap plus 0k cap લખાય એને ક્રોસ 2i cap plus 0j cap plus 4k cap तो निश्चयक की मदद થી જોઈએ તો i cap j cap k cap अब 4 4 0 2 0 4 तो x बार क्रॉस y बार इज इक्वल टू 4 into 4 16 I cap minus 16 are 0 j cap plus 0 minus 8 k cap minus 8 k cap બરાબર છે તો આપણને મળ્યું મોડ સોરી x બાર ક્રોસ y બાર તો આમાંથી હજી 8 કોમન નીકળે છે એટલે આપણે એમ પણ લખી શકીએ x બાર ક્રોસ y બાર = 8 into 2i cap minus 2j cap અને minus 1k cap એટલે minus k cap આમ પણ લખી શકાય તો આને આપણે ગણી લઈએ અદિશ ગુણાકાર છે એની આરે ગુણાવેલો તો આ પણ આપણે એને x બાર ક્રોસ y બાર કહી શકીએ કેમ કે 8 માન વાળા એકમ એની દિશામાં કહેવાય તો x બાર ક્રોસ y બાર = આપણે લખી શકીએ 2i cap minus 2j cap minus k cap એટલે એનું માન મેળવવું સરળ પડશે તો mod x બાર ક્રોસ y બાર = under 4 plus 4 plus 1 એટલે કેટલા થયા 9 એટલે = 3 તો હવે x બાર અને y બાર બંનેની દિશામાં બંનેને લંબ એકમ સદિશ બરાબર પ્લસ ઓર માઈનસ x બાર ક્રોસ y બાર અપોન મોડ x બાર ક્રોસ y બાર તો પ્લસ ઓર માઈનસ x બાર ક્રોસ y બાર કેટલું મળ્યું આપણને 2i cap minus 2j cap minus k cap છેદમાં એનું માન એટલે કેટલું મળ્યું છે 3 તો આને લખાય પ્લસ ઓર માઈનસ 2/3i cap માઈનસ પ્લસ અથવા તો પ્લસ ઓર માઈનસ ને બહાર રાખીએ તો પ્લસ ઓર માઈનસ 2/3i cap minus 2/3j cap minus 1/3k cap તો આ જશે x બાર અને y બાર બંનેને લંબ એકમ સદિશ બરાબર એક નાની એવી થિયરી બાકી રહી ગઈ જોઈ લઈએ કે જો a બાર ક્રોસ b બાર બરાબર 0 બાર થાય એટલે કે બે સદિશોનો ક્રોસ ગુણાકાર જો 0 બાર મળે તો બંને છે થાય તો અને તો જ a બાર અને b બાર સમાંતર અથવા સમરેખ સદિશો છે એટલે કે a બાર ક્રોસ b બાર = 0 બાર
તો a બાર સમાંતર b બાર થાય a બાર સમાંતર b બાર એટલે કે જો ક્રોસ પ્રોડક્ટ ની રીતે આપણને કીધું હોય કે a બાર અને b બાર સમરેખ છે એવું બતાવો તો બંનેનો ક્રોસ ગુણાકાર કેવો આવવો જોઈએ 0 સદિશ મળવો જોઈએ અથવા તો સમરેખ આપ્યા હોય તો બંનેનો ક્રોસ ગુણાકાર છે એ આપણે 0 બાર લેવાનો છે ઓકે તો આજે અહીંયા સુધી રાખીએ આગળના લેક્ચરમાં આગળના દાખલા છે સ્વાધ્યાય 10.4 ના એ આપણે ગણશું થેન્ક યુ